વેલકમ બેક. આ સિરીઝના થર્ડ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોઈશું ટાઈપ્સ ઓફ IELTS ટેસ્ટ. આઈએલ્ટ્સમાં કઈ કઈ ટાઈપની ટેસ્ટ છે એ આપણે જોઈશું, પણ હંમેશ મુજબ ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરવાનું વિડીયોને ભૂલતા નહીં. આ એક નાનો વિડીયો છે જેમાં આપણે જાણીશું કે કઈ ટાઈપની IELTSની ટેસ્ટ હોય છે. પણ ભલે આ વિડીયો નાનો હોય, સ્કીપ નહીં કરતા, બહુ જરૂરી વિડીયો છે. કારણ કે જો તમે પૂરી તૈયારી કરી અને ખોટી એક્ઝામ આપી દીધી તો ભલેને તમે બેન્ડ 9 સ્કોર મેળવો, એ તમારે કોઈ કામ આવવાનું નથી. તો આગળ આપણે આ ડિટેલ્સ જોઈશું. આઈએલ્ટ્સ તરફ આગળ વધીએ તો બે પ્રકારની ટેસ્ટ હોય છે. એક આઈએલ્ટ્સ એકેડેમિક ટેસ્ટ અને એક આઈએલ્ટ્સ જનરલ ટેસ્ટ. હવે એકેડેમિક ટેસ્ટ કોના માટે હોય છે? એકેડેમિક ટેસ્ટ જો તમે સ્ટુડન્ટ છો અથવા હમણાં જોબ કરો છો પણ વિદેશમાં કંઈક આગળ ભણવા જવા માંગો છો, એમના માટે એકેડેમિક ટેસ્ટ આપવી જરૂરી છે. આ ક્યાં કામ લાગે? તો હાયર એજ્યુકેશન, પ્રોફેશનલ સ્ટડીઝ અથવા તમને UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, US જેવા દેશોમાં કોઈ પણ યુનિવર્સિટી, કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવવું હોય તો તમારે IELTS એકેડેમિક ટેસ્ટ જ આપવી પડે. અહીંયા તમે જો જનરલ ટેસ્ટ આપી દીધી હોય તો કોઈ પણ કોલેજ તમને એડમિશન નહીં આપે એના બેસિસ પર. જે ઇંગ્લિશ સ્પીકિંગ દેશો છે ત્યાં એડમિશન માટે આઈએલ્ટ્સનું ખૂબ જ મહત્ત્વ છે અને ત્યાં સારો બેન્ડ સ્કોર તમને ત્યાંની ટોપમોસ્ટ યુનિવર્સિટીઝ કે કોલેજીસમાં એડમિશન મેળવવામાં ઘણું મદદરૂપ થઈ શકે છે. હવે આઈએલ્ટ્સ જનરલ ટેસ્ટ જોઈએ તો આ ટેસ્ટ કયા લોકો માટે હોય છે? જે લોકો વિદેશમાં ભણવા માટે નહીં પણ હંમેશને માટે ત્યાં સ્થાયી થવા એટલે કે માઇગ્રેટ થવા માગે છે, ત્યાં કોઈક નોકરી ધંધો શોધવા માગે છે, એવા લોકો માટે IELTS જનરલ ટેસ્ટ આપવી જરૂરી છે. જો આવા લોકો પાછા એકેડેમિક ટેસ્ટ આપે અને સારો સ્કોર પણ લાવે તો એમના માટે એ કોઈ કામનું નથી, કારણ કે એમના માટે જનરલ ટેસ્ટ જ કમ્પલસરી છે. અને સિમિલરલી આગળ ભણવા જતા લોકોએ ફક્ત એકેડેમિક ટેસ્ટ જ આપવી, જનરલ નહીં. હોપ આઈ એમ ક્લિયર. બસ આ વિડીયોમાં આટલું જ. તમે ટેસ્ટ સિલેક્શન વખતે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો, જેથી કરીને આગળ તમને મુશ્કેલી ના થાય. અમારી આ સિરીઝ જોવા બદલ થેન્ક્સ, અને સારો બેન્ડ સ્કોર લાવો, 7+ બેન્ડ સ્કોર લાવો, એના માટે અમારા તરફથી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.